નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ડિવિઝનલ ફાયર ઓફિસર લાંચનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગતો મળી રહી છે। અમદાવાદમાં ઇનાયત શેખને સસ્પેન્ડ કરવા મ્યુનિસિપલ કમિશનરનો હુકમ સામે આવ્યો છે। એએમસીનો ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો હતો। પ્રહલાદનગરના ડિવિઝનલ ફાયર ઓફિસરની અટકાયત કરવામાં આવી છે। ઇનાયત શેખ અને ડ્રાઈવરની એસીબી અટકાયત કરી છે। ઇનાયત શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો અમદાવાદથી સમાચાર મળ્યા છે। ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો, આ ફાયર ઓફિસરની અટકાયત કરવામાં આવી છે। ઇનાયત શેખને સસ્પેન્ડ કરવા મ્યુનિસિપલ કમિશનરને હુકમ કર્યો છે। એએમસીનો ફાયર ઓફિસર 65,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો। પ્રહલાદનગરના ડિવિઝનલ ફાયર ઓફિસરની અટકાયત કરવામાં આવી છે। ઇનાયત શેખ અને ડ્રાઈવરની એસીબી અટકાયત કરી છે। તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। ડિવિઝનલ ફાયર ઓફિસર લાંચ મામલો પ્રકાશમાં આવ્યો તેને લઈને વધુ વિગતો છે। ઇનાયત શેખને સસ્પેન્ડ કરવા મ્યુનિસિપલ કમિશનરે હુકમ કર્યો છે। ભાવનગરના હીરા બજારમાં કરોડોનું કૌભાંડ થતા અટકાવવામાં આવ્યું છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં હીરા બજારમાં કરોડોનું કૌભાંડ થતા અટક્યું છે। જે વિગતો સામે આવી રહી છે, ભાવનગરથી ડીએમ ડાયમંડ નામની ઓફિસમાંથી વહીવટ થતો હતો। હીરા બજારમાં કરોડોનું કૌભાંડ અટક્યું છે। ઓફિસ ખોલીને કરોડોનું ઉઠામણું કરવાનો પ્લાન પણ તૈયાર હતો। તો ડાયમંડ એસોસિએશને શંકા થતા જ વહીવટદારની પૂછપરછ કરાઈ હતી। હીરા લઈને વેપારીઓને કરોડોનો ચૂનો લગાવવાનો પ્લાન હતો। ભાવનગરથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। હીરા બજારમાં કરોડોનું કૌભાંડ થતા અટક્યું છે। ડીએમ ડાયમંડ નામની ઓફિસમાંથી વહીવટ થતો હતો। ઓફિસ ખોલીને કરોડોનું ઉઠામણું કરવાનો પણ પ્લાન તૈયાર હતો। ઘનશ્યામ ગોરસા, પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન। હીરા બજારમાં છેતરપિંડી થઈ શું છે? હીરા બજારમાં મયુરતના બિલ્ડિંગમાં છેલ્લા 15 દિવસથી એક ઓફિસ ભાડે રાખીને ડીએમ ડાયમંડ નામની કંપની ખોલીને 3 થી 4 લોકો ડાયમંડના વેપારી સાથે વિશ્વાસ કેળવીને એક મોટી છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા। એ દરમિયાન ડાયમંડ એસોસિએશનને માહિતી મળી કે આ વેપારીઓ બહારથી આવે છે અને આ રીતનો ધંધો કરે છે। એટલે મેં વેપારીઓને બોલાવીને એમને પ્રાથમિક તબક્કે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? તો એની વાતમાં ફેર આવ્યો। મને આપ્યું સરનામું અમદાવાદથી આવી છે અને મુંબઈ અમારી ઓફિસ છે। આધાર કાર્ડ માગતા આધાર કાર્ડમાં એનું ઓફિસ ઇન્દોરનું એડ્રેસ આધાર કાર્ડમાં નીકળ્યું એડ્રેસ। એટલે શંકા જતાં 2-5 દિવસ એની રેકી કરતાં અને તપાસ કરતાં જાણવા મળ્યું કે આ લોકો એક મોટા આર્થિક કૌભાંડ કરવાના ફિરાકમાં હતા। વેપારીઓમાં વિશ્વાસ કરીને વેપારીઓ 5, 10 કે 15 દિવસે ઉધાર વેચે તો 15-20 દિવસમાં જે ઉધારનો માલ ભેગો થાય એ માલ ભેગો કરીને ભાગી જવાની ફિરાકમાં હતા। અને એ પોતે આજે 2000 માણસોની વચ્ચે માઇકમાં કબૂલ્યું કે હું ચીટિંગ કરવા માટે સ્પેશિયલ આવ્યો હતો અને મને એક બેસાડવામાં આવ્યો। રાજકોટમાં આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ફરાર થયા હતા, જ્યારે વર અને કન્યા લગ્ન માટે તૈયાર થઈને બેઠા હતા। શું થયું હતું, શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। રાજકોટના માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થયા હતા। લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થાઓ ન હોવાથી પરણવા આવેલા વરવધુ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા। રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં કોઈ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી નહોતી અને આયોજકો પણ ગાયબ હતા અને તેના જ કારણે જાન લીલા તોરણે જ પરત ફરતા કન્યાઓ રડી પડી। તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવીને લગ્નની વિધિ સંપન્ન કરવા પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી। એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ, કેમ કે આમાં
ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી. તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ. અને અમે લોકો અહીંયા આવ્યા ત્યારે સવારનું આ જ જોઈએ છે કે કોઈ આવતું નથી, કોઈ સવારના ફોન ઉપાડતા નથી અમારા. હવે આગળ શું કાર્યવાહી થઈ છે અમને પહેલાં તો સાચો જવાબ આપો અને કાં તો અમને અમારો ન્યાય આપો. અમારા અરમાન એવા છે કે અમારા ધામધૂમથી લગ્ન થશે, પણ આવીને અમે એ જ જોઈએ છે કે અહીંયા કોઈ આવતું નથી કોઈ અમને સાચો જવાબ આપતો અહીંયા આવીને. રાજકોટ પોલીસે લગ્ન વિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજકો સામે આક્ષેપો થયા છે તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છાત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું સ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા મળ્યું. સમૂહ લગ્નના આયોજકોએ વર અને કન્યા પક્ષ પાસેથી 15 થી 40,000 રૂપિયા ફી પેટે લીધા હોવાનું પણ સામે આવ્યું છે. બનાવમાં એવું બન્યું છે કે અમારા સમૂહ લગ્ન હતા અને અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા કોઈ પણ હતું નહીં, કાર્યકર્તા કોઈ ફોન ઉપાડતા નથી, બધાના ફોન સ્વિચ ઓફ આવે છે અને બધાના પૈસા જે કે ફી ભરી હતી કે જે બધા પાસેથી કોઈ પાસેથી 30,000, કોઈ પાસેથી 50,000, કોઈ પાસેથી 60,000 એવી રીતે 28 સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું. એ બધાના પૈસા લઈને ફરાર થઈ ગયા છે. હવે કોઈ જવાબ આપતું નથી. અમારી પાસે ટોટલ 60,000 રૂપિયા લીધેલા છે. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્ન વિધિ સંપન્ન કરવાની જવાબદારી લીધી હતી. મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે રાજકોટ સીપીનું ધ્યાન દોરાયું હતું અને ત્યારબાદ રાજકોટ પોલીસે દીકરીઓના લગ્ન કરાવ્યા અને જે વરઘોડિયાઓ પરત ગયા હતા તેમને પણ પાછા બોલાવ્યા હતા અને લગ્ન વિધિ શરૂ કરાવી. તેમજ જાનૈયા અને કન્યા પક્ષ માટે જમણવારનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ ઉપર જ હાજર રહીને લગ્ન સંપન્ન કરાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલીનો પશ્ચિમી ઝોનમાં સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં સહભાગી થયા હતા. ગુજરાત સરકાર દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વડોદરાના તમામ ઝોનના ડીસીપી, એસીપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ તરફથી એફર્ટ રહેશે ક્રિમિનલ એન્ટી સોશિયલ સ્ટ્રોંગ એલિમેન્ટ્સને આઉટસ્માર્ટ કરીને એમને જે કંઈ સ્ટ્રેટેજી છે અને જે જગ્યાએ રિલોકેટ થઈને પોતાના ક્રિમિનલ એક્ટિવિટી ચલાવવા માંગે છે એવા તત્વોને આપણે એક્સપોઝ કરવાના હેતુથી સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે જુદા જુદા સર્કલમાં, જુદા જુદા રોડ ઉપર, જુદા જુદા સોસાયટી અને જ્યોગ્રાફિકલ એરિયામાં પોલીસ હાજર રહેશે, પેટ્રોલિંગ કરશે. વડોદરાના ડભોઈમાં પુડા ગામની સીમમાં ગતરોજ મૃતદેહ મળી આવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મૃતદેહને તપાસ અર્થે હાથ ધરવામાં આવી હતી. તપાસ હાથ ધરતા મિત્ર દ્વારા જ પૈસાની લેતી દેતી મામલે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને ડભોઈ પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યારા મિત્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં જસદણના વિંછિયા ખાતે સરકારી નવું વિશ્રામ ગૃહનું 3.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વરદ હસ્તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર, ટીડીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.
મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. સાંસદે કાર્યકર્તાઓને દિલમાં સ્થાન આપ્યું છે. 4000 કાર્યકર્તાઓની 2 ફોટો ફ્રેમ બનાવી હતી. પીએમ મોદી અને અમિત શાહની ફોટો ફ્રેમમાં કાર્યકર્તાઓને સ્થાન આપ્યું છે. આમ તો ચૂંટણી પતે એટલે કાર્યકર્તાઓને નેતાઓ ભૂલી જતા હોય છે, પરંતુ સેવાલયમાં કાર્યકર્તાઓને આગવું સ્થાન આપ્યું છે. રોજ સવારે કાર્યકર્તાઓના દર્શન થાય તે માટે આ ફ્રેમ બનાવી હતી. કાર્યકર્તા છે ત્યારે જ પાર્ટી છે તેવું મયંકભાઈએ જણાવ્યું હતું. વૈશ્વિક નેતા અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક ફોટો બનાવ્યો છે અને દેશના યશસ્વી ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબનો એક ફોટો બનાવ્યો છે. આ બંને ફોટાઓની અંદર આશરે બધા જ કાર્યકર્તાઓના ફોટો સેટ થઈ જાય અને મુખ્ય ફોટા માનનીય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈના રહે એ પ્રકારનું મેં આખું ફોટોગ્રાફ બનાવ્યો છે. અને મને કાયમ સતત યાદ રહે કે આ બધા કાર્યકર્તાઓની મહેનતને કારણે આજે મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી બધી જ વિધાનસભાઓ અને લોકસભાઓ નગરપાલિકાઓમાં પોતપોતાના વિકાસના કાર્યો થકી પોતપોતાના પાર્ટીના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ પહોંચાડવામાં પાર્ટીનો કાર્યકર્તા જનજન સુધી કાયમ જે પ્રયત્નશીલ રહે છે એ વાત મારા મગજ ઉપર કાયમ રહે અને એ માટે મેં આ ફોટોગ્રાફ્સ કાર્યકર્તાઓ મારા હૃદયમાં રહે એ માટેનો લગાવેલો એક મારો પ્રયાસ છે. મહેસાણામાં વડનગરના તાનારીરી સમાધિ સ્થળ ખાતે હર હર મહાદેવ નાટ્ય કથા રજૂ કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસન નિગમ અને IGNCના સંયુક્ત ઉપક્રમે નાટ્ય કથાનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ વાર્તાઓને નૃત્ય તેમજ સંગીત દ્વારા આગવી શૈલીમાં જીવંત કરવામાં આવી છે. ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે આ મહત્વપૂર્ણ પ્રયાસ કરાયો હતો. જ્યારે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તો વડોદરામાં શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. વડોદરાથી આ સમાચાર છે. સાવલી તાલુકાના મોક્ષી ગામની ઘટના પ્રકાશમાં આવી છે. શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયો છે. ખેતરમાંથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. વડોદરાથી સમાચાર મળ્યા છે. SOG દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રો મટીરિયલ પણ ઝડપાયો છે. તો વડોદરાના સાવલી તાલુકામાં મોક્ષ ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયો છે. જથ્થાની ચકાસણી માટે FSLની ટીમને જાણ કરાઈ છે. એક શંકાસ્પદ ઇસમની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ તો SOGના દરોડા અને તપાસની કામગીરી સતત ચાલુ છે. તો ખેતરમાંથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અંકિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે અંકિત, વડોદરાના મોક્ષી ગામ ખાતેથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયો છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસપણે જણાવી દઈશ કે મોક્ષી ગામ ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે અને મોક્ષી ગામની અંદર આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અને આજુબાજુ ઘણી બધી કેમિકલની ફેક્ટરીઓ આવેલી છે અને SOG દ્વારા મોક્ષી ગામ છે એની સીમની અંદર કોઈ અવાવરું ઝૂંપડી છે એવી કોઈ જગ્યા છે, ત્યાંથી SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી અને સિન્થેટિક્સ નામનો એક ડ્રગ્સ છે એ જથ્થો પકડ્યો છે. પરંતુ જથ્થો હાલ કેટલી મોટી માત્રામાં છે પણ એનો ચોક્કસ આંકડો હજુ સુધી SOG દ્વારા જણાવવામાં નથી આવ્યો અને ત્યાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. અને મહત્વની વાત એ છે કે અગાઉ પણ એક વર્ષ પહેલા ગયા વર્ષે પણ આજ મોક્ષીની સીમમાંથી એક ફેક્ટરીમાંથી કરીબન 100 કરોડથી પણ વધારાનું ડ્રગ્સ અને એનું રો મટીરિયલ પકડાયું હતું. ત્યારે પણ SOG દ્વારા જ રેડ કરી અને મોટી માત્રામાં 100 કરોડથી પણ વધારે મોટી માત્રામાં ડ્રગ્સ પકડ્યો હતો. ત્યારે અવારનવાર આ જગ્યા પર અને એ પણ મોક્ષી ગામની આજુબાજુમાં જ આ ડ્રગ્સ પકડવાનો સિલસિલો અત્યારે પણ યથાવત છે. પરંતુ હાલ વડોદરાની સમગ્ર SOG ટીમ ત્યાં છે. ઘટના સ્થળ ઉપર મોટા જિલ્લા અધિકારીઓ પણ છે અને જે સિન્થેટિક્સ જે ડ્રગ્સ છે એ જે પકડાયો છે જે જથ્થો એ FSL તપાસ માટે મોકલવામાં આવે, જેથી કરીને FSLની ટીમ પણ ઘટના સ્થળ પર છે અને જે આખું આજુબાજુનો જે રસ્તો અને એરિયો છે એ કોર્ડિનેટ કરેલો છે, જ્યાંથી કોઈને જવા આવવા દેતા નથી. અને જી
જી અંકિત, આ સમગ્ર જે ઘટના સામે આવી, ખેતરમાંથી ડ્રગ્સ બનાવવાની મશીનરી સાથે રો મટીરિયલ પણ ઝડપાયું છે, શું છે વધુ વિગત? જી, રો મટીરિયલ પણ પકડાયું છે, કારણ કે એસઓજી દ્વારા હજુ ચોક્કસ માહિતી નથી આવી, પરંતુ આંતરિક સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ત્યાં ડ્રગ્સ બનાવવાની રો મટીરિયલ એટલે જે કાચું ડ્રગ્સ બનાવવામાં આવે છે એનું જે મશીનરી છે એ પકડવામાં આવી છે. હવે એફએસએલની ટીમ આ જગ્યા પર ત્યાં છે અને ચોક્કસ કઈ પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ છે પણ કઈ પ્રકારનું છે, કારણ કે ડ્રગ્સ ઘણી બધી પ્રકારના આવે છે, કઈ પ્રકારનું ડ્રગ્સ છે એના માટે એફએસએલની ટીમ ત્યાં જગ્યા પર છે અને પોલીસ દ્વારા હજુ પણ વધુ જથ્થો ડ્રગ્સનો પકડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ તો ખેતરમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ છે. એફએસએલને પણ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે. તો વડોદરામાં મોક્ષી ગામ ખાતેથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સ બનાવવાની મશીનરી સાથે રો મટીરિયલ પણ ઝડપી પાડવામાં આવ્યું છે. જથ્થાની ચકાસણી માટે એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. આ અગાઉ પણ આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવી ચૂક્યો છે. હાલ તો એક શંકાસ્પદ ઇસમની અટકાયત કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદમાં આવેલ શુભમ એજ્યુકેશન કેમ્પસમાં અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રહલાદભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ અને જ્ઞાન મળે તે મુખ્ય હેતુથી કોલેજ શરૂ કરવામાં આવી હતી. ધોરણ 12 પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ ઓછી ફી અને ઓછા સમય સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી બનાવી શકે તે જ છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. અમદાવાદ ખાતે શુભમ, સોહમ અને શાંતમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શુભમ, સોહમ અને શાંતમ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા દેવીબેન પરમારે જ્યારે વાત કરી ત્યારે શું કીધું, આવો સાંભળીએ. દર્દીઓ સાથે ખૂબ માનવતાપૂર્ણ વ્યવહાર રહે એના માટેના દર વર્ષે જે નવા સ્ટુડન્ટ હોય એમની શપથવિધિનો પ્રોગ્રામ હતો. જે પ્રોગ્રામમાં અમારા વિસ્તારના એમપી સર, દિનેશ મકવાણા સર, મેયર મેડમ, પ્રતિભા મેડમ, પછી દર્શના મેડમ, ભૂષણ ભટ્ટ સાહેબ અને અનુસૂચિત મોરચાના તમામ પ્રમુખ અને સેક્રેટરી અને એવા ઘણા મહાનુભાવોના હાથે આજે અમારા સ્ટુડન્ટને શપથ લેવડાવ્યા. જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે જણાવ્યું કે આ સંસ્થામાં અમે 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો, પરંતુ આ સંસ્થા એક પરિવાર હોય તેવું જ લાગી રહ્યું છે. સંસ્થાના સભ્યો સાથે, પ્રોફેસર, ટીચર્સ સાથે ખૂબ મજા આવી અને તેમનો સપોર્ટ પણ સારો મળતો રહ્યો હતો. ગ્રેજ્યુએશન સેરેમનીમાં આવીને મને બહુ ખૂબ જ સરસ લાગ્યું. કોઈ બીજી કોલેજોમાં આવી આટલી મોટી ગ્રેજ્યુએશન સેરેમની નહીં જોવા મળે, એ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. અને આગળ પણ અમને કહેવા જઈએ તો કોઈ પણ ફ્યુચરમાં પણ અમને કોલેજવાળા કે ડાયરેક્ટર સર છે કે પછી પ્રિન્સિપલ મેમ છે અમને બહુ જ હેલ્પ કરે એવા છે. સોહમ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા ડોક્ટર સોહમ પરમાર સાથે વાત કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ આગામી દિવસમાં દર્દીઓની સેવા કરશે. તેમને કોઈ અગવડ ના પડે તે પ્રમાણેની તૈયારી કરવામાં આવે છે. તેમજ વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ. મારી સંસ્થામાં આજે અમુક 450 સ્ટુડન્ટ્સે આજે ઓથ લીધા છે એમની કારકિર્દી શરૂ કરતા પહેલાં. એઝ અ ડૉક્ટર આઈ વુડ લાઇક ટુ સજેસ્ટ ધેમ ટુ જસ્ટ એન્જોય ધ પ્રોસેસ એન્ડ બી ઇન લવ વિથ યોર વર્ક એન્ડ જસ્ટ કીપ ડુઇંગ whatever you think is the best for the patients. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ વાત કરતા કહ્યું કે દર્દીઓની સેવા કરવા જતા વિદ્યાર્થીઓને એટલા માટે શપથ લેવડાવવામાં આવે છે કે આગામી દિવસોમાં તેઓ કોઈ પણ વ્યક્તિની સેવા કરવા જાય ત્યારે તે શપથના આધારે સેવા કરશે. વર્ષોથી છેલ્લા 15 વર્ષથી હજારો ગરીબ વિદ્યાર્થીઓને અહીંયા કેળવણી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આજે નર્સિંગ કોલેજનો ઓથ સમારંભ હતો. ગરીબ દરિદ્ર નારાયણ સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવા માટે એ સેવા કરવા જાય ત્યારે એક શપથ લઈને જાય કે શપથ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે, મને જે સેવાનું કામ સોંપવાનું જે સુપેરે નિભાવી શકું, એટલા માટે આજે શપથ સમારંભ દ્વારા આ સુંદર કાર્યક્રમ યોજાયો છે. જ્યારે 450થી વધુ વિદ્યાર્થીઓએ આ શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ પશ્ચિમ સાંસદ દિનેશ મકવાણા, કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા. કેમેરા પર્સન સંજીવ પરમાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
મહેસાણામાં ઉઘરાણીથી કંટાળીને વેપારીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. શહેરના ટીબી રોડ પરના નીલકંઠ પ્લાઝામાં ઘટના બની હતી. 5 શખ્સો સામે પૈસાની ઉઘરાણી અને માનસિક ટોર્ચરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પિતાના મોટા બાપાના 3 દીકરાઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કુલ 8 શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મૃતકના પુત્રની ફરિયાદના આધારે તપાસની કાર્યવાહી શરૂ કરાઈ છે. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યુથ ઓ યુથ સેશન આવ્યું હતું. આ સેશનમાં કચ્છી સાહિત્યકાર વિશ્રામ ગઢવી અને ગુજરાતના ખ્યાતનામ મોટિવેશન સ્પીકર સંજય રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ સંજય રાવલે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સાહિત્ય સરિતા મળેલ યુવા ગૌરવ સાહિત્યકાર માટે અભિનંદન પાઠવ્યું હતું. આજે યુથ હો યુથ કરીને એક એવી સરસ ઇવેન્ટ એમણે 2-3 દિવસથી રાખી છે, જેમાં મને એડ્રેસ કરવા બોલાવ્યો હતો અને હું હંમેશા જે સનાતન સંસ્કૃતિની જે તાકાત છે, ભારતીય પરંપરાઓની જે તાકાત છે, એનાથી યુથ કેવી રીતે મોટિવેટ થાય એની વાત કરતો હોઉં છું. અને એ વાત આજે મેં કરી. ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવું છું જ્યારે એલડી કેમ્પસમાં આવું ત્યારે. બેન, આજે અહીંયા એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સાહિત્ય સરિતા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તો આ વિદ્યાર્થી જે ઓર્ગેનાઇઝર વિદ્યાર્થીઓ, અને મને આનંદ એ વાતનો થયો કે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ પોતે આ બધો કાર્યક્રમ મેનેજ કરે છે, એને ઓર્ગેનાઇઝ કરે છે અને જીવનના ઉત્તમ અનુભવો લે છે. અને એક કાર્યક્રમની ટેગલાઇન જે હતી એ મશીન છે મહેફિલ તક, આ મને ગમ્યું. કે 2016થી આ ઇવેન્ટ કરતા આવીએ છીએ અને ખાસ કરીને અમારો હેતુ એ છે કે સાહિત્ય સરિતા એક બ્રિજ કનેક્ટ કરી રહી છે, જે સાહિત્ય અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ, ઇવન ધો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ પણ નહીં, કોલેજના સ્ટુડન્ટ્સ નવયુવાનો જે કંઈ છે એ લોકોને અમે એક બ્રિજ કરીએ છીએ. બોલવાનો મોકો મળ્યો, મારી જે પ્રતિભા છે અને લોકો સાથે વિચારો શેર કરવાનો એક અવસર મળ્યો. ખૂબ આનંદ આવ્યો. એન્જિનિયરિંગ કોલેજ બહુ જ મોટું કામ સાહિત્ય માટે કરી રહી છે, એટલે આનંદ થાય કે ભાઈ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં કંઈક પોતાનું પ્રદાન કરી રહ્યા છે, જે કળાની ક્ષેત્ર છે, જે વિચારોની કલ્પનાની દુનિયા છે, જે જીવનની દુનિયા છે. એટલે બહુ જ આનંદ થયો અને ખૂબ ખૂબ અભિનંદન સાહિત્ય સરિતાને. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં સાહિત્ય સરિતા થઈ રહી છે. જ્યારે હું ભણતી હતી આ એન્જિનિયરિંગ કોલેજમાં, ત્યારે હું સાહિત્ય સરિતામાં મેં પરફોર્મ કરેલું એક કોમ્પિટિશનમાં. બીજા વર્ષે હું એની ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં હતી અને આટલા વર્ષો પછી મારી ફિલ્ડમાં કામ કર્યા પછી જ્યારે મને ઇન્વાઇટ કરવામાં આવી રહી છે સાહિત્ય સરિતામાં કંઈક કહેવા માટે, તો એ ફીલ જ કંઈક અલગ છે. અને આજે સૌભાગ્ય હતું કે એલડી કોલેજના પ્રોગ્રામમાં સાહિત્ય સરિતામાં મને આમંત્રણ મળ્યું કે હું આવીને મારી જર્ની કહી શકું, મારો એક્સપિરિયન્સ કહી શકું. આજે મારા માટે બહુ મોટો દિવસ છે, કારણ કે મારા પપ્પાની ઓલવેઝ ઈચ્છા હતી કે હું આ કોલેજમાં ભણું અને કંઈક કારણોસર મને એડમિશન નહોતું મળ્યું. પણ આજે જ્યારે એમની કોલેજમાં આવીને હું મારા ક્ષેત્રમાં થોડુંક નામ કમાવીને જ્યારે બે વાત કરી શક્યો, મારો એક્સપિરિયન્સ કહી શકું અને લોકો સાથે ઇન્ટરેક્ટ કરી શક્યો, આઈ થિંક કલાકાર તરીકે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ડેઝ ઓફ માય લાઈફ છે આજે. એટલે મેં બહુ જ આનંદ કર્યો, બહુ શીખવા મળ્યું અને મને એવું લાગે છે જે લોકોએ મને સાંભળ્યું હશે એ બે વસ્તુ ઘરે લઈને જશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ એક સાહિત્યને લઈને એક આયોજન કરેલું છે, જે ખાલી આજથી નહીં પણ છેલ્લા આઈ થિંક 2016થી એ લોકો કરી રહ્યા છે. એટલે અમને જે 9 વર્ષનું એ લોકોનું ઇવોલ્યુશન છે, એ લોકોના ક્વેશ્ચન્સ છે, એ લોકોના અન્ડરસ્ટેન્ડિંગ છે અને લેવલ ઓફ જે એ લોકોએ કલ્ચર ક્રિએટ કર્યું છે એ જાણવાની અમને ખૂબ મજા આવી. અને ત્યારબાદ વિશ્રામ ગઢવી સાહિત્ય સરિતા તેમજ કોલેજના આચાર્યનો પણ આભાર માન્યો હતો. તેમના સાહિત્ય સરિતાની ટેગલાઇન મશીન સે મહેફિલ તક આ સાહિત્યના પર્વનો પરિચય આપ્યો હતો અને અંતે તેમણે પોતાના દ્વારા લખેલી પંક્તિ બોલીને વાણીને વિરામ આપ્યો હતો. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહેસાણામાં ઉઘરાણીથી કંટાળીને વેપારીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. મહેસાણા શહેરના ટીબી રોડ પરના નીલકંઠ પ્લાઝામાં ઘટના બની હતી. 5 શખ્સો સામે પૈસાની ઉઘરાણી અને માનસિક ટોર્ચરની ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પિતાના મોટા બાપાના 3 દીકરાઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કુલ 8 શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મૃતકના પુત્રની ફરિયાદના આધારે તપાસની કાર્યવાહી શરૂ કરાઈ છે. નોંધાવેલી છે. મારા પપ્પાને 5 લોકો હેરાન કરતા હતા. ઓફિસે આવીને રોજ સવાર સાંજે મારા પપ્પાને બહુ ત્રાસ આપતા હતા. અને બીજી ફરિયાદ એ છે કે મારા પપ્પાના જે કાકાના ભાઈઓ છે એ લોકોએ પણ મારા પપ્પાની જમીન, ઘરે ગામડે જમીન ને ઘર બધું લઈ લીધું છે. તો મારા પપ્પા જોડે કોઈ આશરો ન હોવાથી તેમને આ પગલું ભરેલું છે. શું હવે માંગ છે આપની? મારી એ જ માંગ છે કે આ લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ. ધ્રુવ ભરતભાઈ પટેલે સુસાઇડ નોટ સાથે પોલીસને ફરિયાદ આપેલી અને એ ફરિયાદમાં એમની આત્મહત્યાનું કારણ
5 જણા વિરુદ્ધ ઉછીના પૈસા પરત માંગવા અને ધમકી આપવા અંગે અને અન્ય 3 આરોપી વિરુદ્ધ એમને જમીન બાપદાદાની વડીલો અપાર્જિત જમીનમાં ભાગ ન આપવા અંગે સુસાઇડ નોટમાં નોંધ કરી અને મરણ ગયેલ હોય અને એ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશને BNS 108-54 મુજબ આરોપીઓ સામે ગુનો નોંધેલ છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.